હું છું કેમ રીમાં છો? ક્યાં ગઈ હતી અત્યારમાં? અરે તમે મને એક વાત કયો પેલા, હા. તમે સલૂન વાળા ત્યાં જાવ છો તો હા. ત્યાં વાળ નીચે પડેલા હોય કે નહીં? એનું વાળ કાપવાનું કામ છે તો વાળ તો પીડા જ હોય ને ન્યા આવે. અને તમે ગેરેજ વાળા ત્યાં જાવ છો ગાડી સર્વિસમાં નાખવા તો ત્યાં ઓઇલ ઢોળાયેલું હોય કે નહીં? ઓઇલ તો ઢોળાયેલું જ હોય ને ન્યા. ઓઇલ નું તો કામ હોય ને ઓઇલ હારે. તો પછી બેંક વાળાને શું વાંધો છે? દીદી જમવાને કેટલી વાર છે? બને છે હજી, એકલા હાથે વાર લાગે ને રસોઈ બનાવવાની. તમને એમ થાય છે કે આને ઘડીક રસોડા મદદ કરવા લાગુ, શાકભાજી કાપી દઈએ, કામ તો કરાવવું નથી કઈ. શાકભાજી સારું લાય, હું શાકભાજી કાપવાનું છે? આલ્યો કાપી દ્યો મને પેલા. A few moments later. રીધિ શું છે? હું છે આ? કેવું શાક આપ્યું છે તે? નકરા પાંદડા જ નીકળે, શાક તો નીકળતું નથી. અરે હે ભગવાન, અરે આ કોબી છે, આમાં પાંદડા જ નીકળે, એટલે શાક નો નીકળે. એક જ કહી જઈ કે રહોડામાં છે ને થોડી મદદ કરવા લાગો તો ખબર પડે શાકભાજી શું છે એમ. કામ તો કદી કરાવવું નથી. બોલે કોબી આખી બગાડી નાખી મારી. આપણે છે ને જીવનમાં ક્યારેય ખોટું નહીં બોલવાનું. હા, ખોટું બોલવાથી પાપ લાગે. એ તને કહું, અમારા બે જીન્સ છે ને પ્રેસમાં આપી દેજે. મારા ટી શર્ટ મને મળતા નથી તો એ ટી શર્ટ ગોતી અને જો મેલા હોય ને તો એને ધોઈ નાખજે ને સાંજે ઠેલો ભરીને તૈયાર રાખજે તું. શું કામ? અરે શિમલા જવાનું છે. શિમલા જવાનું છે? હા. પણ તમારે મને અગાઉ કહેવાય ને. હવે 2 દિવસ તમારે શોપિંગ કરવામાં તૈયારી કરવામાં વયા જાહે. અરે તારે શોપિંગ એ નથી કરવાની કે તૈયારી નથી કરવાની? કેમ? અરે હું મારા દોસ્તાર હારે જાઉં છું, રાહુલ હારે નક્કી છું છે જવાનું. એટલે હું તમારે નથી આવતી એમ? અરે મારે અને રાહુલ ને તાત્કાલિકમાં નક્કી છું છે જવાનું, એટલે તું છે ને સાંજે ઠેલો ભરીને તૈયાર રાખજે બસ. કેમ છો ભાભી? રાહુલભાઈ શિમલા જાય છે તો તમે જવાની પરમિશન આપી દીધી? ના રે ના, મેં તો ઘરમાં બાંધવાનું કરી નાખ્યું. મેં ચોખ્ખું કહી દીધું કે તમારે શિમલા જાવ હોય તો મને હારે લઈને જાજો, એકલા ન જાતા. હા, હું તો એમ કહું છું કે તમે મારી જેમ ઘરમાં બાંધવાનું કરી નાખો અને ચોખ્ખું કહી દો નહીં, શિમલા જાય ને તો તમને હારે લઈને જાય, બાકી ન જવા દેતા તમે. અને હા, પાછા મારું નામ ન આપતા હો તમે. આવી ગયા તમે? લ્યો આ તમારો થેલો તૈયાર થઈ ગયો. આમાં જીન્સ ટી શર્ટ ને તમારી બધી વસ્તુ નાખી દીધી છે મેં. રેવા દે, મૂકી દે, નથી જવાનું, કેન્સલ છું. કેમ? અરે આ રાહુલ ની પત્ની જો ને હવે એની હારે બાંધવા બેઠી. હવે એમ કહે છે કે તમે મને લઈને જાઓ ને તો જ જવા દે, નકર નહીં જવા દઉં. જોયું ને આ બીજા બધાની પત્ની કેવું કરે ને પતિયારે. આ તો સારું છે હું તમને આવી ડાય મળી છું એમ. તો તમને બધે જવાની ના નથી પાડતી અને તમારે આવવાની જીદ નથી કરતી. આવું કહેશો? અરે આ ઘરની વસ્તુ લાવી છે ને તો તમને લિસ્ટ બનાવી દઉં છું. ઇંગ્લિશમાં લખજે તો. સારું, વાંધો નહીં. પોટેટો, ઓનિયન, ઓઇલ, ટી હસબન્ડ. ઓય, હું આ ટી હસબન્ડ શું છે? ટીને ગુજરાતી શું કહેવાય? ચા. અને હસબન્ડ ને? પતિ. હા, ચા પત્તી. તને કહું, હું ઇંગ્લિશ રેવા દે, તું ગુજરાતીમાં જ લખ. સારું, વાંધો નહીં. ખાંડ, જીવન છોકરો. ઓય, હું હવે આ જીવન છોકરો શું છે? જીવન ને ઇંગ્લિશમાં શું કહેવાય? લાઈફ અને છોકરાને? બોય. લાઈફ બોય. તને કહું, હું એક કામ કર, તું ખાલી કે બુક મને આપી દે, હું લખતો જાઉં. લે. સારું, વાંધો નહીં. ઇંગ્લિશમાં કહો ગુજરાતીમાં? ગમે એમાં કે બોલ. શું વાત છે?
આજ તો અમારી હારે બાઈતી જ નથી. લાગે છે સુધરી ગઈ છે. હા, હવે આને મારા પ્રેમની કદર થઈએ છે. હું મૂંગી બેઠી છું તો કેટલા અરખાય છે. મન તો થાય છે કે નાક ઉપર ધુંબો મારી નાક ફોડી નાખું, પણ આ તમે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે ને એની વાટે છું. બસ એક વખત મારું ઓનલાઈન મંગાવેલું પાર્સલ આવી જાય અને આ પૈસા આપી દે પછી એનો વારો છે. ઓય તમને કહું, હા, આમ જોવો તો આ ડ્રેસ કેટલા ના આવ્યો છે? 200-300 નો આવ્યો હોય. અરે 200-300 નો નથી આવ્યો, 3000 નો ડ્રેસ છે. 3000 નો? હા, કોણ 3000 નો સોનો લગાડી ગયો તને? તમે. ये फंस गया सीएम। હું છું કેમ આમ ઊભી છો? અરે પપ્પા મારાથી કપ તૂટી ગયો ને મારી મમ્મીએ મને સજા આપી. એમ કેમ સજા આપી? ઊભી રે. પેલા કહેવાય ને તાર મામાના ઘરનો કપ તોડ્યો છે એમ. આ જો બેઠા તો પપ્પા, જે પૂછવું ને બધું એને પૂછી લે, તું મને હેરાન કર માં. પપ્પા આ સવાલનો જવાબ નથી આવડતો. કેવો સવાલ છે? બોલ તો, મનની આવડત લેપટોપમાં જોઈ દો. દુનિયામાં સૌથી લાંબી જીભવાળું પ્રાણી કયું છે? અરે એ તો હું તારી સામે એટલે જોઉં છું કે તને ન આવડે ને તો હું લેપટોપમાં જોઈ દઉં એમ. કઈ તને કહું, હું વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? મંકી. ગૂગલ માં જોઈને કીધું ને તે. નહીં, તમને જોઈને.